મારો ભાઈ થાય છે જેનું એક્સિડન્ટ થયું તે એ બાઇક લઈને એની સાઈડ પર ચાલતો હતો. આ લોકો ઉડી લઈને રોંગ સાઈડ પર એટલા જોરમાં આવ્યા છે ને ત્રણે ડ્રિંક કરેલું છે. ને બીજું તો એક બીજો ભાઈ બી હતો તે તો દાદાગીરી બી એટલી કરેલી છે એ લોકોએ. ને પછી પોલીસ ચોકીએ લઈને આવેલા છે એ લોકોને ને બહુ જોરમાં મારા ભાઈને વાગેલું છે. હવે એની પૂરી કાર્યવાહી થાય એવી માંગ છે સરકાર. કઈ જગ્યા પર વાગ્યું છે? તમારો ભાઈ શું ધંધો કરતો હતો? મારા ભાઈની આલુપુરીની લારી છે. આલુપુરીની દુકાન બંધ કરીને બ્રિજ પર આવતો હતો ને આ લોકો રોંગ સાઈડ પર એટલા જોરમાં આવતા હતા. આટલો મોટો બ્રિજ બનાવેલો છે તો બી એ લોકો રોંગ સાઈડ પર આવી રહેલા આવતા ને એટલા સ્પીડમાં આવતા કે ગાડીની હાલત બી એટલી ખરાબ છે ને મારા ભાઈને બી બહુ વાગેલું છે હાથમાં ને પગમાં ને બધે પર. ઓકે, મેડિકલ રિપોર્ટ થવો જોઈએ ડ્રિંક કરી છે ને? હા, મેડિકલ રિપોર્ટ થવો જોઈએ. એ લોકોએ ડ્રિંક કરી છે. કોસંબા જવાના લીધે નીકળો હતો. ત્યારબાદ મેં મારી નજરે એક અગાડી ઓટી ગાડી રોંગ સાઈડ પર જોઈ. તે એક આ બાઇક આવતી હતી, ટીવીએસ સ્ટાર હતી. તે કિમ ગામના રહેવાસી છે. તે રોંગ સાઈડ પર આવતી હતી. તે બાઇક જોડે એક્સિડન્ટ થયું છે. તે પરિસ્થિતિ એવી હતી કે ભાઈ ત્યાં ઉચ્ચા અમે બાઇક પર બેસાડીને અમે હોસ્પિટલ પહોંચાડી હતી. કઈ ગાડી હતી? અંદર કેટલા લોકો હતા? ગાડીના અંદર કમ 3-4 જણ જેવા હતા. ડ્રિંક કરેલું જેવી આશંકા જેવી મને હતી. એમને જવાની તૈયારી હતી તો પણ એમને અમે હોસ્પિટલ કીધું કે ભાઈ તમે હોસ્પિટલ જાઓ કે જે વ્યક્તિ છે તેની સારવાર કરાવવાના લીધે. ઓડી ગાડી ફૂલ સ્પીડમાં હતી? ઓડી ગાડી રોંગ સાઈડ પર હતી. મતલબ મારો થોડો ડિસ્ટન્સ હતો. મેં જોયું ગાડીનો જેવો એક્સિડન્ટ થયું ત્યારે હું તરત બ્રેક મારીને ઉભો થઈ ગયો. એ ભાઈ ઘેર જતો હતો. આ ભાઈ ગાડી વાળો છે ને રોંગ સાઈડ પર આવ્યો ને મારા ભાઈને લેપ આવે છે. આ કેવું વાગ્યું છે? એમાં એને ફ્રેક્ચર થયું છે પગમાં ને ગાંઠમાં બી વાગેલું છે. તે હાથમાં બી ડૉક્ટરે કહ્યું છે કે એક્સ્ટ્રા પાવર પડે પણ કાલે હવા ના થાય. જે ભાઈ છે શું કામ કરે છે? એ આલુપુરી દુકાન છે. હા. એ કિમ સ્ટેશન પાસે. કઈ ગાડી હતી ને અંદર કેટલા લોકો હતા? એ BMW છે. ઓડી હતી. હા, ઓડી ગાડી હતી. ઓકે. આ લગભગ 3-4 બેસવાળા ગાડી.